77માં વન મહોત્સવની વડોદરા જિલ્લા કક્ષાની ઉજવણી મહિલા અને બાળ કલ્યાણ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને તથા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં સેન્ટ્રલ યુનિવર્સિટી ગુજરાત કુંડેલા ખાતે યોજાઈ હતી। આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે આજની જેનઝી અને આલ્ફા જનરેશન ટેકનોલોજીના યુગમાં જીવી રહી છે, ત્યારે તેમને કુદરત અને હરિયાળી સાથે જોડવા અત્યંત જરૂરી છે। તેમણે માત્ર છોડ રોપવાથી ફરજ પૂરી થતી નથી, પરંતુ તેનું યોગ્ય જતન કરવા અનુરોધ કર્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં ચાલતા અભિયાન એક પેડ માં કે નામ અંતર્ગત દરેક નાગરિકે પોતાની માતાના નામે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવું જોઈએ એમ આગ્રહ કર્યો હતો। મંત્રીએ શહેરોમાં વધતા કોન્ક્રીટના જંગલો અને ઘટી રહેલા વૃક્ષોને કારણે એલનીનો અને હાલ નેપાળમાં આવેલા ફ્લેશ ફ્લડ જેવી ગંભીર કુદરતી આફતોનો સામનો કરવો પડી રહ્યો છે એમ જણાવી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવા, ઇલેક્ટ્રિક વાહનો અપનાવવા, એલઈડી બલ્બ અને સોલાર સિસ્ટમનો ઉપયોગ વધારવા હાકલ કરી હતી। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ આ પ્રસંગે જણાવ્યું કે પર્યાવરણ સંતુલન માટે ઓછામાં ઓછું 33% ગ્રીન કવર હોવું જરૂરી છે। હાલમાં આપણી પાસે માત્ર 11% જેટલું જ ગ્રીન કવર છે, ત્યારે આ ચિંતાનો વિષય છે। ગુજરાત વન વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર એપી સિંહે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં વન મહોત્સવ હેઠળ કરોડો રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે। આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા નાગરિકો, વનકર્મીઓને પ્રશસ્તિપત્ર અને સખી મંડળને નર્સરી ઉછેર માટે ચેક વિતરણ કરાયા હતા। કાર્યક્રમમાં કુંડેલા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું। કાર્યક્રમના અંતે યુનિવર્સિટીના કેમ્પસમાં વૃક્ષારોપણ થકી કરાઈ હતી। કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી આનંદ પાટીલ, ડભોઈ નાયબ વન સંરક્ષક અધિકારી એચબી પટેલ, વન વિભાગના કર્મચારીઓ, સેન્ટ્રલ યુનિવર્સિટી ગુજરાતના વિદ્યાર્થીઓ, નાગરિકો, વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આજના દિવસે હું સમગ્ર વડોદરા જિલ્લાવાસીને એક જ અપીલ કરીશ કે જે કંઈ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું પણ એક અભિયાન છે કે એક પેડ માં કે નામ, તેના અંતર્ગત અને આ જે વન મહોત્સવ છે એમાં લોક ભાગીદારીના સહયોગથી, સહકારથી આપણે વન વિભાગ સાથે મળીને વડોદરામાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરીને વડોદરાને હરિયાળો જિલ્લો બનાવીએ। જય હિન્દ, જય ભારત। ખૂબ ખૂબ અભિનંદન આપું છું સૌ જે ફોરેસ્ટ ઓફિસર્સ છે, જે રીતે એ લોકો કામ કરી રહ્યા છે, અને આપણું જે વન વિભાગ છે એ પણ વનનું ધ્યાન રાખીને ગ્રીન કવર વધે એ વિશે અને એ દિશામાં આગળ વધી રહ્યા છે, ત્યારે ખૂબ ખૂબ અભિનંદન। ગાંધીનગરમાં વૃક્ષારોપણ કરીને વૃક્ષોનું મહત્વ સમજાઈ રહ્યા છે, ત્યારે આપણે સૌએ પણ વૃક્ષોનું મહત્વ સમજીએ અને જે 11% જેટલું ગ્રીન કવર રહ્યું છે એને 33% સુધી લઈ જવામાં આપણે સૌ આપણો સહયોગ આપીએ। 77માં વન મહોત્સવ નિમિત્તે સૌને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું। સાથે સાથે વન મહોત્સવ એક દિવસમાં પૂરતો ના રહેતા 12 માસ આપણે સૌ વૃક્ષોની પૂજા કરીએ, વૃક્ષોનું વાવેતર કરીને ફરી 33% ગ્રીન કવર કરીએ, એ જ અભ્યર્થના સાથે સૌને જય ભારત।